વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. દાહોદના રડિયાતી ગામે 5 મેના રોજ ચોકીદાર મનુભાઈ પરમારની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી અને એસઓજીની ટીમો તપાસમાં જોડાઈ હતી અને તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે દ્રિપલ અમલિયાર નામનો એક શખ્સ ત્યાં ભંગાર વીણવા ગયો હતો અને ચોકીદારે તેને અટકાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી જઈ દ્રિપલે પથ્થરો મારી મનુભાઈની હત્યા કરી નાખી હતી. જે બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને પકડી લીધો છે. હાલમાં રિમાન્ડ દરમિયાન પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરી રહી છે. રડિયાતી રોડની બાજુમાં એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે, જ્યાં પુરાણું કામ ચાલી રહ્યું હતું. ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા એક વ્યક્તિની તારીખ 6ના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ બોડી મળી આવી હતી, કે જેના માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નિપજાયું હોય એવું માનવાને કારણ હતું. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસની વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સર્ચ કરવાનું, ગુનો ડિટેક્ટ કરવાનો અને આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો ચાલુ કર્યા હતા. આમાં ડોગ સ્ક્વોડ, એફએસએલ વગેરેની મદદ લેવામાં આવી હતી. સમગ્ર વિસ્તારનું ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાઓને સાંકળી પોલીસને માહિતી મળી હતી કે ભાઈ આરોપી છે એ નજીકના વિસ્તારમાંથી તે આવવાનું મનાઈ આવે છે. આ જ વસ્તુને ટેકનિકલ પુરાવાઓ અને પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સમર્થન મળ્યું હતું અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી પોલીસની ટીમ દ્વારા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવતા એમાં જે વ્યક્તિ છે દ્રિપલ અમલિયાર, કે જેમના દ્વારા મર્ડર નિપજાયું છે, એમને શોધી કાઢવામાં સફળતા મળી છે. આરોપીને પકડ્યા બાદ તપાસ દરમિયાન જણાય એવું હતું કે જે જગ્યા છે ત્યાંથી આ વ્યક્તિ છે લોખંડનો ભંગાર હોય એ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો. અગાઉ પણ કદાચ પ્રયત્ન કર્યા છે. આ દરમિયાન આ ચોકીદાર છે મનુભાઈ પરમાર, એમણે એમને રોકવાની કોશિશ કરી હતી અને જે બોલાચાલી થઈ હતી. આ અન્વયે આરોપી દ્વારા તેમને માથાના ભાગે પથ્થર મારી એમનું મોત નિપજ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાયું.